શ્રમિકો પાસે નજીવા વળતરમાં તમારે સફાઈ કરાવવી છે, પણ વાત જ્યારે તેમની સુરક્ષાની આવે ત્યારે બોલતી બંધ થઈ જાય ને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું જાગૃતિ. ગટરની સફાઈ કરનારા સફાઈ કર્મીઓ વર્ષોથી સેફ્ટી ડિવાઇસની માંગ કરી રહ્યા છે, જે તેઓને મળતી નથી અને તેથી જ સફાઈ કર્મીઓના મૃત્યુ થતા હોય છે. બાદમાં ભોગવવાનું આવે છે પરિવારને. જેઓને વળતરના નામે મળે છે તો મળે છે માત્ર ને માત્ર ઠાલા વાયદા. સફાઈ કર્મીઓને રબર અને જાડા પીવીસી ગ્લવ્સ, માસ્ક, સેફ્ટી શૂઝ, એપ્રન, સેફ્ટી ગોગલ્સ મળવા જોઈએ, જેથી તેઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય જળવાઈ રહે. પણ શું તમે સેફ્ટી સાથે કર્મીઓને ગટર સાફ કરતા જોયા છે? નહીં ને. ચંદ્ર પર પહોંચેલી સરકાર ગટર સુધી કેમ નથી જઈ શકતી, એ સવાલ સૌથી મોટો છે. હવે આ જુઓ સરકારની સફાઈ ઝુંબેશની તસવીરો. આજુબાજુ કેમેરા અને વચ્ચે આપણા મંત્રીશ્રી, ધારાસભ્યો અને નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ. ચહેરા પર માસ્ક અને હાથમાં ગ્લવ્સ. અમને કઈ જ ના થવું જોઈએ. સાબરમતી નદીમાં ખરેખર પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ખરાબ વસ્તુઓને દૂર કરવાની હતી, પરંતુ આપણા આ માંધાતાઓને તો તે ગંદકી સાફ કરવામાં જરાય રસ નહોતો. તેઓએ તો કિનારે ઉગેલું ઘાસ જ દૂર કર્યું. હવે આમનું શું કરવું? દ્રશ્યો જોઈને એવું લાગે કે સાહેબોને સફાઈ કરવામાં નહીં, પરંતુ ફોટો સેશનમાં રસ હતો. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે જે કાફલો નદીની સફાઈ કરવા માટે પહોંચ્યો હતો, તેઓએ માત્ર 20 મિનિટની જ સફાઈ કરી અને ફોટો સેશન કરાવીને ત્યાંથી રવાના થઈ ગયા. આવા ફોટો સેશન્સ તો તમને આગામી 2 દિવસ સુધી જોવા મળશે અને સવાલ પણ થશે કે ભાજપનું આ સાબરમતી નદી સફાઈ ઝુંબેશ છે કે પછી ફોટો સેશન. બાકી એ પણ ખબર જ છે આપણને સૌ કોઈને કે સાબરમતીને ગંદી કરવામાં પણ કોને રસ છે.